राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मर्यादा ब्रह्म पूर्ण पुरुषोत्तमाय राजाधिराजाय रघुनाथाय श्री सीतापतये नमो नमः। चरण कमलयोः ध्याये ध्यानार्थे गंधाक्षत पुष्पाणिं समर्पयामि। यहाँ જરાક ચંદન ચોખા કરી દેજો। ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજઃ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સ્તનો હરિ। ज्वालामालिन्य नमः अतः निराजन प्रज्वाल्य हरिमित्यारार्तिकं महा। वस्त्र પહેરાવો ભગવાનને, નવું વસ્ત્ર આપો ભગવાન ભાગવતજી ઉપર। ओम ह्रीं सर्वभूषाधिके सौम्ये लोकलज्जा निवारणे मयोपपादिते तुभ्यं वाससि प्रतिगृह्यतां सीतापतये नमो नमः। वस्त्रोपवस्त्रं समर्पयामि। વસ્ત્ર ભગવાનને ઢાંકો, પોથી ઉપર પધરાવી, ધોતી ખોલીને પોથી ઉપર મૂકો, આમ રાખી દો। ત્યાં કાળુ ભાઈ લાવો, લાવો કરી દઉં, તમને નહીં આવડે। હાથ લાંબો કરો, આમથી આમ પહેરાવો। અરે ઉપર બીજું વસ્ત્ર પહેરાવો, ઓઢાડો એની ઉપર। વસ્ત્રોપવસ્ત્રમ ભાઈના હાથમાં દ્યો, બેન હાથ રાખો। ઓમ યુવાશુવાસાત પરિવિતાગાત સૌ શ્રેયન ભવતિ જાયમાનઃ તન્ધીરાશકો નંદે સ્વાદ્યો મનસા દેવયંતઃ। પીતાંબર ધરાવો, પીતાંબર ધરાય મહાવિષ્ણુ સ્વરૂપાય મર્યાદા પુરુષોત્તમાય નમો નમઃ। ગંધાક્ષત પુષ્પાણિ समर्पयामि। पीतवस्त्रं समर्पयामि। પછી ઓમાં કમંડળ છે, ધનુષ બાણ છે, ચાંદીની જારી છે, ચાંદીની પાદુકા છે, એ બધું ભગવાનને ધરાવજો। પેલા આરતી કરી લ્યો, ચાલો મંગલ। ओम ह्रीं તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે। ચરણ તણું ચરણામૃત લઈને તન મન ધન ઓવારું રે। ચરણ તણું ચરણામૃત લઈને તન મન ધન ઓવારું રે। સરયુ જળમાં સ્નાન કરાવી, સરયુ જળમાં સ્નાન કરાવી, તિલક કરું રૂપાળું રે। કરું રૂપાળું રે। કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે। કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે। કેળ કટારી ધનુષ બાણથી રાઘવને શણગારું રે। કેળ કટારી ધનુષ બાણથી રાઘવને શણગારું રે। અંગે ઉત્તમ આભૂષણને નયન કાજળ કાઢું રે। કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે। કાગ મુનિના રૂપ ધરીને રાઘવને રમાડું રે। કાગ મુનિના રૂપ ધરીને રાઘવને રમાડું રે। સબરી બાઈના રૂપ ધરીને મીઠા
બોર જમાડું રે સબરી બાઈના રૂપ ધરીને મીઠા બોર રમાડું રે મંગલ મૂર્તિ હૃદય બિરાજો અંતરમાં ઉતારું રે મંગલ મૂર્તિ હૃદય બિરાજો અંતરમાં ઉતારું રે પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું શરણ તમારું રે એ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે અતઃ જલેન શીતલી પ્રદક્ષિણા કરો 4 વાર પાણીની જલેન શીતલીકૃત્ય યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ વિનશ્યન્તો પ્રદક્ષિણાં ચ જલે જલે પાપોહમ પાપકર્માહમ પાપાત્મા પાપ સંભવમ ત્રાહિ માં પુંડરીકાક્ષઃ સર્વપાપહરો હરિः પુષ્પાક્ષતૈઃ દેવવંદનમ 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 મહા ભગવાનને એક ફૂલ અર્પણ કરી જાઓ પુષ્પમાલામ પુષ્પની માળા અહીં છે આ પુષ્પમાળા ભગવતજી ઉપર પધરાવો છે અતઃ પુષ્પમાલામ અર્પયામિ ભાગવતજી ઉપર ત્યાં બાલકૃષ્ણ છે અહીં ભગવાન અવધવાસી પધાર્યા મુખ્ય યજમાને રામ જન્મોત્સવની પૂજા કરેલી છે કોઈ બહેનોએ ભગવાનને પાંભડી ઓઢાડવી હોય તો પાંભડીની ભેટ ધરી અને આ વસ્ત્ર ભગવાનને ધરાવી શકે છે જાહેરાત કરી દો હરકાએ અહીંયા પીળા કલરનું વસ્ત્ર રાખેલું છે કોઈ પણને પાંભડી ધરાવવાની ઈચ્છા હોય તો એ યથાશક્તિ ભેટ મૂકી અને પાંભડી ઓઢાડી શકશે ઓમ ગૌદાનમ રજતદાનમ ધનુષ્ય બાણ આદિ સહિત દાનમ બોલો શ્રી કૃષ્ણાર્પણ પ્રણમસ્તુ ભગવાન ઉપર પધરાવી દો અડાડજો જાગને ભાગવતજીને બોલો કૃષ્ણાર્પણમ બસ અહીં રાખી દો બસ ચાલો બધાને પ્રસાદી આપો પાન કી જય દ્વારિકાધીશ કી જય હવે પ્રસાદનો સમય થઈ ગયો છે આજે પાછી એકાદશી છે બધાએ ફલાહારનો પ્રસાદ કાળુભાઈ તરફથી અહીંયા જ આરોગવાનો છે એટલે સમયસર બધા પ્રસાદ લઈ અને ફરી પાછા એક્ઝેક્ટ 3 વાગે આપણી કથા શરૂ થઈ જશે તો બધાએ 3 વાગે કથા મંડપની અંદર હાજર થઈ જવાનું છે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે જે કોઈ બહેનો એ પાંભડી પધરાવી હોય ગોરબાપા પાસેથી લઈ અને પધરાવી દેજો હાલો બધાએ તાળી પાડી અને 2 મિનિટ હાલો એ બેનો અહીંયા આગળની જગ્યા છે ને એ ઓલું કેમેરાનું જે સ્ટેજ છે ને એની પાછળથી બેહવાનું છે બધાએ આ જગ્યા ખાલી રાખવાની છે કારણ કે નંદ ઉત્સવ છે આજે અને નંદ ઉત્સવની ટીમ આવી છે તો એ લોકોને આપણે જગ્યા આપીએ રામ કૌશલ્યા કે પ્યારે રામ દશરથ રાજ દુલારે રામ દશરથ રાજ દુલારે રામ દશરથ રાજ દુલારે રામ દશરથ રાજ દુલારે રામ રઘુપતિ રાઘવ રાજ
રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ હે પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ કનૈયા લાલ કી જય રામ નામ की हीरी मोती શ્રી વિભૂષિત કરા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગંગાજીના પાવન તટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બ્રહ્મ જ્ઞાન આપી રહ્યા છે. નૈમિષારણ્યની અંદર સુત નામના પૌરાણિક ઋષિ શૌનક વગેરે ઋષિમુનિઓને શ્રીમદ ભાગવતની દિવ્ય કથા સંભળાવી રહ્યા છે. મધ્યાહન સમયે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય આપણે કર્યું. ભગવાન રામચંદ્રજી પધાર્યા અભિજીત મુહૂર્તની અંદર. બપોરના 2 વાગ્યાનો સમય થયો ત્યારે ભરતજી મહારાજ પધાર્યા અને સાંજના 4 વાગ્યાનો સમય થયો ત્યારે પરમ ભાગવત એવા ભરતજી મહારાજ પધાર્યા અને સાંજના 6 વાગે શત્રુઘ્ન મહારાજનો જન્મ થયેલો હતો. રામનવમીની તિથિ. એ બહેનો વાતો કરોમાં વાતો. એ બહેનો હવે શાંતિથી બધા કથા શ્રવણ કરો, વાતો બંધ કરો. બેસી ગયા, જગ્યા મળી ગઈ પછી વાતો કરવી ખોટી છે. ચારેય કુમાર સ્વરૂપે ભગવાન, ચતુર્યુહ સ્વરૂપે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પ્રગટ થયા અને અયોધ્યાની અંદર આનંદ 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 થઈ ગયો. ઋષિ મુનિ તપસ્વીઓ અયોધ્યાના મનુષ્યો સ્વરૂપે અવતારને ધારણ કરેલો છે. ઝાડવા, પાંદડા, લતા, ઔષધિઓમાં પણ દેવતાઓએ પોતપોતાનું સ્થાન લઈ લીધેલું છે. ગંગા નદી, યમુના નદી, સરસ્વતીજી સરયુ નદીની અંદર આવીને વહેવાને માટે લાગી છે. રામનવમીના દિવસે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. 8 દિવસ ગયા અને ચૈત્રી પૂનમનો દિવસ આવ્યો. વનવગડાની અંદર માતા અંજની તપશ્ચર્યા કરી રહ્યા હતા અને પેલી સમડી પ્રસાદનો જે પડ્યો લઈ ગઈ હતી, ઉડાડી દીધો વનમાં. એ પ્રસાદ માતા અંજનીએ ગ્રહણ કર્યો અને બરોબર ચૈત્ર મહિનાની પૂનમની તિથિ, અભિજીત એટલે 12 વાગ્યાનો સમય અને અંજની માતાના ગર્ભની અંદર ભગવાન રુદ્રાત્મક સ્વયં જે ભગવાન શિવનું સ્વરૂપ રહેલા છે એવા શિવ સ્વરૂપ શ્રી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. જ્યારે હનુમાનજી મહારાજ વનની અંદર માતા અંજનીના ગર્ભમાંથી પ્રગટ થયા ત્યારે દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરેલી હતી. અપ્સરાઓએ નૃત્ય કરેલું હતું ને ભગવાનનો જય જયકાર થવાને માટે લાગ્યો. આખી રામાયણની કથા જો આપણે કહેવા બેસીએ તો 9 દિવસમાં પણ પૂરી થાય નહીં. ભગવાનની કથા, મર્યાદા પુરુષોત્તમની કથા એવી અદ્ભુત રહેલી છે. આને ધરખો કરો. એવી અદ્ભુત રહેલી છે કે 9 દિવસ સુધી
ભગવાન રામચંદ્રજીની કથા કહીએ તો પણ પાર આવ્યા નહીં. પણ આપણે તો સમય ટૂંકો છે. 4 વાગે યદુકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને પધરાવવા છે. એટલા માટે આપણે બધા એક સાથે ભાવ લઈ અને પ્રેમપૂર્વક શ્રી હનુમાનજી મહારાજની સ્તુતિરૂપ શ્રી હનુમાન ચાલીસાનું પારાયણ બધા સાથે કરીએ. અને હનુમાન ચાલીસા બોલીએ એટલે એમાં આખી રામાયણ આવી જાય. આખા રામાયણનો પાઠ આપણે કીધે ન થાય, પણ રામને અતિશય પ્રિય. સંતો એમ કહે છે અયોધ્યાના કે સીતાજી કરતા પણ રામચંદ્રજીને હનુમાનજી મહારાજ વાલા હતા. હે, સીતાજી કરતા પણ હનુમાનજી વાલા હતા. તો હનુમાન ચાલીસાના ગુણગાન ગાય એટલે ભગવાન રામચંદ્રજી પણ આપણા ઉપર પ્રસન્ન અને માતા જાનકી પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુવર વિમલ જસુ 2 પાઠમાં ગાઉં. જો દાયકુ ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુતના મહાવીર વિક્રમ બજરંગી કુમુદ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુબેસા हाथ ब्रज और कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनी गे को रसिया राम मिलन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियाई दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्त्र बदन तुम रोजस गावे हस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिता जम कुबेर दिगपाल जहाते कभी को विद कहीं सके कहाते तुम उपकार सुग्रीव वह कीन्हा
राम मिलाय राजपद दिन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लियो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मिली मुख माही जल दिलांधि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे ते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी हमारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नास रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चितन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा ओय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभो सियावर रामचंद्र की जय रघुवीर
रामचंद्र की जय, उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय, जय जय श्री बजरंग बली की जय। बोलिए बलभद्र हनुमान जी महाराज की जय। સુખદેવજી મહારાજે 2 અધ્યાયમાં રામકથાને સ્મરણ કરાવી અને પછી કૃષ્ણ કથા તરફ ભગવાને પ્રયાણ કરેલું છે. સૂર્યવંશની કથાઓ કીધી. સૂર્યનારાયણ ભગવાનના વંશની અંદર જે તપસ્વી રાજાઓ ઉત્પન્ન થયેલા હતા, ભગવદીય ભક્તો ઉત્પન્ન થયેલા હતા, એની કથા કીધી. હવે સુખદેવજી મહારાજ ચંદ્રવંશની કથાનો પ્રારંભ કરે છે. મેં પહેલા તમને કહેલું હતું કે સુદ્યમ્ન નામના રાજકુમાર ઈલામાંથી સુદ્યમ્ન બનેલા હતા અને એ પાછી સ્ત્રીને અંબિકાવનમાં ગયા ત્યારે પાછા સ્ત્રી બની ગયા. ભગવાન શિવજીના હિમાલયની તળેટીની અંદર અંબિકા નામનું વન આવેલું છે અને અંબિકા વનની અંદર કોઈ પણ પુરુષ જો પ્રવેશ કરે તો એ સ્ત્રી બની જાય, નારી બની જાય. એટલે આ સુદ્યમ્ન પોતાની ઘોડી લઈ અને શિકાર ખેલવા માટે અંબિકા વનની અંદર પ્રવેશ કર્યો તો ઘોડો હતો એ ઘોડી બની ગઈ અને સુદ્યમ્ન કુમાર હતા એ સ્ત્રી બની ગયા. અને આ ઈલા નામની કન્યા જ્યારે વનની અંદર વિહાર કરી રહ્યા હતા ત્યારે બુધ જે ગ્રહ રહેલો છે એ બુધ ત્યાંથી પસાર થયો અને એના પ્રેમમાં મગ્ન બન્યો. બુધ અને ઈલા દેવીથી જે વંશ ચાલ્યો એ વંશની અંદર ચંદ્રવંશ કહેવાનો. આ બુધ અને ઈલા દેવીથી પુરુરવા નામનો રાજા થયો. પુરુરવા રાજા ઉર્વશીને પરણેલા હતા. ઉર્વશી આમ તો સ્વર્ગની અપ્સરા, કાંઈ ભૂમિ ઉપર આવે નહીં, પૃથ્વી ઉપર આવે નહીં, પણ બ્રહ્મર્ષિ નારદ મુનિ એક વખત સ્વર્ગમાં પધાર્યા અને સ્વર્ગની અંદર ઇન્દ્રની સભામાં ઉર્વશી જ્યારે નૃત્ય કરી રહ્યા હતા ત્યારે બ્રહ્મર્ષિ નારદ મુનિએ આ પુરુરવા રાજાના બહુ વખાણ કર્યા ઇન્દ્રની સામે કે આવો સમ્રાટ રાજા, આવો તેજસ્વી રાજા, આવો બળવાન રાજા અત્યારે ભારત દેશની અંદર એ કોઈ નથી. એવો પુરુરવા રાજા છે અને પુરુરવા રાજાનો આવું બળ પૌરસ જોયું અને ઉર્વશીને એની અંદર આસક્તિ થઈ અને ઉર્વશી એક વખત આ પુરુરવા રાજાને જોવા માટે ભૂતલ ઉપર પધારી. ઉર્વશી જ્યારે પૃથ્વી ઉપર આવી ત્યારે પુરુરવા રાજાની સાથે સંયોગ મિત્રતા થઈ અને બંનેનો પ્રણય થયો, બેયને પ્રેમ પાંગરો. ઉર્વશીએ કીધું કે મારો ખોરાક ઘી છે, હું કઈ તમારી જેમ દાળ ભાત શાક રોટલી ખાવા વાળી નથી. ઘૃતાચી અપ્સરાઓ છે ઘીનું પાન કરે. તો ઉર્વશીએ કીધું કે હું ઘી પીશ અને મારી સાથે 2 મારા બકરા આવેલા છે, એની રક્ષા કરવાની જવાબદારી તારી. બીજું ત્રીજી શરત એ મૂકી કે હે રાજા, ક્યારેય હું તમને નગ્ન અવસ્થામાં જોઈશ ને તો હું તમને મૂકીને એ જ ક્ષણે જતી રહીશ. આ 3 શરત ઉર્વશીએ મૂકેલી પુરુરવાની સામે અને પુરુરવા આ 3 શરતને માન્ય કરી અને એની સાથે લગ્ન કર્યો. ગાંધર્વ લગ્ન કહેવાય એને. એટલે આ 3 શરતથી
ઉર્વશી પુરુરવા રાજાને વરેલી હતી અને આ પુરુરવા રાજાની સાથે ઉર્વશીના જે લગ્ન થયા એમાં 6 પ્રકારના સંતાનો થયેલા હતા. આ રાજા પુરુરવા અને ઉર્વશીનો એવો બધો પ્રેમ હતો કે પુરુરવા રાજા ઉર્વશી વિના જીવી શકે નહીં. હવે ઉર્વશીને સ્વર્ગની અંદર જે જવાનો સમય થયો એટલે ઉર્વશીએ વિચાર કર્યો કે આ 3 શરત મેં મૂકેલી છે એ 3 શરતમાંથી એક પણ શરતનો પુરુરવા રાજા ભંગ કરે ને તો હું આને મૂકીને જઈ શકું. અને ઇન્દ્રએ કીધું કે આપણી ઉર્વશી કેમ દેખાતી નથી, તપાસ કરો. ચિત્રરથ ગંધર્વને મોકલો. ઉર્વશી પુરુરવાની સાથે સંયોગ કરી રહી છે, મિત્રતા પ્રેમ કરી રહી છે. અને આ ચિત્રગ્રથ ગંધર્વએ ઉર્વશીને કીધું કે ઉર્વશી, ઇન્દ્ર રાજા તારી વાટ જોવે છે, સ્વર્ગમાં તારા વિના અંધારું છે, હવે જટ તું સ્વર્ગમાં આવ. એવું કારસ્તાન કર્યું. વરસાદનો સમય હતો, ભયંકર વીજળીઓ વરસાદ થતો હતો અને ચિત્રરથ ગંધર્વ હતો ને એ ઉર્વશીના જે 2 બકરા હતા, ઘેટા હતા, એ ઘેટા બકરાને લઈ અને ત્યાંથી જતો રહ્યો. રાત્રિનો સમય હતો. ઉર્વશી અને પુરુરવા શયન કક્ષની હતા, દિગંબર અવસ્થા હતી. અને ઉર્વશી ત્યારે બોલી કે અરે પુરુરવા, તારામાં જરાય બળ બુદ્ધિ છે કે નહીં? પેલા રાક્ષસો, પેલા ગંધર્વો મારા ઘેટા બકરાને લઈ જાય છે, તું કેમ એને છોડાવવા જતો નથી? ઉર્વશીનું આવું કઠોર વચન સાંભળ્યું એટલે પુરુરવા રાજા પથારીમાંથી ઉઠીને ભાગ્યા. પોતાની તલવાર લઈ વસ્ત્ર પહેરવાનું હતું એ ભૂલાઈ ગયું. અને એ સમયે વીજળીનો ચમકારો થયો અને આ ઉર્વશીએ પુરુરવાને દિગંબર અવસ્થાની અંદર, નગ્ન અવસ્થાની અંદર જોયો અને કીધું કે પુરુરવા, મારી શરતનો તે ભંગ કરેલો છે, હું મારા સ્વર્ગમાં જતી રહું છું. અને ઉર્વશી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. પુરુરવા ઉર્વશી વિના જીવી શકતો નથી અને ગાંડાની જેમ આમથી તેમ મારી ઉર્વશી ક્યાં ગઈ, મારી ઉર્વશી ક્યાં ગઈ એમ બધે વિલાપ કરે છે. ત્યારે દેવતાઓએ એને એક પાત્ર આપ્યું, કાંસાની થાળી આપી અને કીધું કે આમાં જો ઉર્વશી તને દેખાશે. પરીસા જેવી થાળી હતી અને એમાં ઉર્વશીનું ચિત્ર દેખાતું હતું. એટલે પુરુરવા રાજા એમ માનતો હતો કે આ મારી ઉર્વશી છે. એમ ઉર્વશીથી આ રાજાને 6 પ્રકારના પુત્રો થયા. એના નામ આ પ્રમાણે છે: કુશાંબુ, કુશ, વિજય, ભીમ અને જન્હુ નામના પુત્રો થયેલા હતા. આ પુરુરવાના 6 પુત્રો અને એનાથી આ ચંદ્રવંશ આગળ ચાલેલો હતો. ચંદ્રવંશની અંદર જન્હુ નામના રાજા થયા, જેણે રાજગાદીનો ત્યાગ કરી અને બ્રહ્મચર્યને ધારણ કરીને તપશ્ચર્યા કરેલી હતી, જેને આપણે જન્હુ ઋષિ કહી છીએ. આ જન્હુ ઋષિ એવા તપસ્વી હતા કે ભગીરથ રાજા ગંગાજીને લઈને નીકળ્યા. ભગીરથ રાજાનો રથ આગળ ચાલતો હતો અને પાછળ ગંગા મૈયાનો પ્રવાહ ચાલતો હતો. જન્હુ ઋષિનો આશ્રમ આવ્યો અને જન્હુ ઋષિના આશ્રમની પાસેથી ગંગાજી નીકળ્યા અને જન્હુ ઋષિને એમ થયું કે આ ગંગાજી હમણાં મારી ઝૂંપડીને ઉડાડી દેશે. એટલે જન્હુ ઋષિ ઊભા થયા અને એ ગંગાજળમાંથી એમ આચમન કર્યું અને આખે ગંગાને પોતાના પેટની અંદર પૂરી દીધેલી હતી. એટલે એનું નામ, ઋષિનું નામ પડ્યું જન્હુ ઉપરથી જાહ્નવી. ગંગા નદીનું નામ એક છે જાહ્નવી. સગર રાજાના પુત્રો તપશ્ચર્યા કરી રહ્યા હતા અને 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમની પાસે
બળીને ભસ્મ થઈ ગયેલા હતા. ત્યારે આ સગર રાજાના પુત્રોમાં અંશુમન નામના રાજા થયા. આ અંશુમન રાજાએ તપશ્ચર્યા કરી. શા માટે? ગંગાજીને આકાશમાંથી નીચે લઈ આપણા ભૂતલ ઉપર લઈ આવવા માટે. 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, ગંગાજી ન પધાર્યા. એમના પુત્ર દિલીપ રાજા થયા. દિલીપ રાજાએ તપશ્ચર્યા કરી, ગંગે 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 બોલીને ગંગાજી આવ્યા નહીં. અને એમના પુત્ર ભગીરથ રાજા થયા. અને ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી કે ગમે તે થાય, મારી 2 પેઢી ખપી ગઈ પણ ગંગાજી આવ્યા નથી, પણ હું તો ગંગાજીને લઈ આવીને પાર કરીશ. ખાવા પીવાનું બંધ કરી દીધું. 10,000 વર્ષનું તપશ્ચર્યા કરી અને ગંગા મૈયા આકાશમાંથી પ્રગટ થયા. ભગીરથ, તારા તપથી હું પ્રસન્ન છું. તમારા કુળમાં જે મારું તપ કરેલું છે એનાથી હું પ્રસન્ન છું. હું ભૂતલ ઉપર આવું, પણ ભૂતલ ઉપર મારો પ્રવાહ પડે ને તો આ પૃથ્વીને છેદીને હું પાતાળમાં વહી જાઉં. પૃથ્વી ઉપર કોઈ મને ધારણ કરે એવો પુરુષ નથી. જો મને કોઈ ધારણ કરી શકે ને તો હું તારા ભારતમાં આવવાને માટે તૈયાર છું. ભગીરથ રાજાએ કીધું કે ગંગે મૈયે, જો તમે આવતા હોય ને તો ગંગાજીને ધારણ કરે એવો પુરુષ મારી પાસે છે. ગંગાજીએ કીધું કે કોણ એવો વીર પુરુષ છે કે મને ધારણ કરી શકે? મારો ધસમસતો પ્રવાહ આવે ને તો ગામના ગામ એમને તણાઈ જાય, નગરોના નગરો તણાઈ જાય, પર્વતો તણાઈ જાય, એવું મારું તેજસ્વી અને ઓજસ્વી પાણીનો પ્રવાહ રહેલો છે. ભગીરથ રાજાએ કીધું કે મહાદેવજી એવા છે કે એ ગંગાજીને ધારણ કરી શકે. ભગીરથ રાજા, મહાદેવજીને તૈયાર કર. શંકર જો પોતાને મને ઝીલી લે ને તો હું પૃથ્વી ઉપર આવવા તૈયાર છું. અને ભગીરથ રાજાએ 1 વર્ષ સુધી ભગવાન મહાદેવજીની તપશ્ચર્યા કરી અને ભગવાન સદા શિવ પ્રસન્ન બન્યા. ભગીરથને દર્શન આપીને કીધું, બોલ તારી શું ઈચ્છા છે? ત્યારે ભગીરથે કીધું કે મારે ગંગાજીને વૈકુંઠમાંથી, બ્રહ્મલોકમાંથી આ ભૂતલ ઉપર લઈ આવવા છે મારા પિતૃના મોક્ષ માટે. મહાદેવજી કહે તો મારે શું કરવાનું? તો કે મહાદેવજી, ગંગા મૈયા એમ કહે છે કે આ ભૂતલ ઉપર કોઈ એવો પુરુષ નથી કે મને ઝીલી શકે. મહાદેવજીએ કીધું કે ગંગાજીને ક્યાં આવે, હું એને હાંચવી લઈશ. અને ભગવાન મહાદેવજી ગંગોત્રીની અંદર ઉભા રહ્યા, આમ કડ ઉપર 2 હાથ કરીને. ભગીરથ રાજાએ ગંગા મૈયાનું આવાહન કર્યું. નમામિ ગંગે તવ પાદ પંકજં શૂરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ મુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યં ભાવાનુસારે ન સદા નરાણા. ગંગાજી મૈયા આકાશમાં આવ્યા ને કીધું કે આજો મહાદેવજી સદાશિવ ગંગોત્રીની અંદર ઊભા છે. ગંગા મૈયા તમે પધારો, મારો મહાદેવ તમને સ્વીકારી લેશે. અને વૈકુંઠ લોકમાંથી ભગવાન જે પ્રગટ થયેલા હતા એ ભગવાનનું ચરણ જ્યાં વૈકુંઠમાં પહોંચેલું હતું, વામન ભગવાન તરીકે બ્રહ્મલોકની અંદર જ્યારે ચરણ પોગેલું હતું, બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી આ ગંગાજીના ધારા દ્વારા ભગવાનનું ચરણાવિંદનું પાદ પ્રક્ષાલન કરેલું હતું. બલિરાજાના યજ્ઞમાં જ્યારે ભગવાને 3જું ચરણ બ્રહ્મલોકમાં પધરાયું ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાન વામનજીના ચરણની સેવા કરેલી હતી અને એ જળ ગંગાજી તરીકે પ્રગટ થયેલું હતું. એ જ ગંગાજી સત્યલોકમાંથી પોતાની ધારા છૂટી મૂકી
અને આપણા ભૂતલ ઉપર પધાર્યા. ગંગોત્રીની અંદર ભગવાન મહાદેવજી ઊભા હતા, પોતાની જટાને ખુલ્લી કરેલી હતી અને ગંગાજીનો પ્રવાહ શિવ ભગવાનની જટાની અંદર પધાર્યો. ગંગાધરાય શિવ ગંગાધરાય, ગંગાધરાય શિવ ગંગાધરાય. હે જી અંગે અભિમાન ને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. અંગે અભિમાન ને આકાશથી ઉતરી હે જીવેતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી. શિવજીની જટામાં ગંગા માયા અટવાઈ ગયા. બહાર નીકળાતું નથી અને અંદર પણ હચવાતું નથી. શું કરવું? ગંગા મૈયાનો જે અહંકાર હતો એ ઓગળી ગયો. શિવજીએ જટા બાંધી લીધી પાછી. જટાની અંદર ગંગાજીનો પ્રવાહ છે. પરીક્ષિત રાજાએ નમસ્કાર કર્યા. ભૂદેવ મહાદેવ, દેવોના દેવ, ગંગાજીને તમારા જટામાં રાખવા નથી બોલાવ્યા. અમારે એની ખૂબ જરૂર છે. આખા ભારત દેશને મારે પવિત્ર કરવો છે. ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને પોતાની જટામાંથી એક લટ બહાર કાઢી અને લેટ બહાર કાઢી અને એ એક લટને છૂટી ગઈ. એક લટ છૂટી થઈ, એમાંથી ગંગાજીનો પ્રવાહ ચાલ્યો. ભગીરથ રાજાને કીધું, ભગીરથ રાજા, તારો રથ આગળ ચલાવ, પાછળ ગંગા મૈયાનો પ્રવાહ ચાલતો જશે. પણ જોજે, પાછું વળીને જોઈશ ને, ત્યાં ગંગાજી અદૃશ્ય થઈ જશે. અને ભગીરથ રાજાનો રથ આગળ ચાલી રહ્યો છે, પાછળ ગંગા મૈયાનો પ્રવાહ ખડ 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 કરતો ગંગા મૈયાનો પ્રવાહ ચાલે છે. ગંગોત્રીમાંથી ઉતર્યા, આગળ આવ્યા કુરુક્ષેત્રમાં, હરિદ્વાર ક્ષેત્ર આવ્યું, પ્રયાગ આવ્યું અને પ્રયાગની બાજુમાં જન્નુ ઋષિનો આશ્રમ હતો. જન્નુ ઋષિનો આશ્રમ આવ્યો તો જન્નુ ઋષિના આશ્રમમાં આ જન્નુ ઋષિએ ગંગાજીનું પાન કરી દીધું. પાછા ગંગાજી હમાઈ ગયા જન્નુ ઋષિના પેટમાં. અને જ્યારે પેટમાં સમાણા ત્યારે પાછી ભગીરથ રાજાએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, એ જન્નુ મહારાજ, આ ગંગાજી તમારે એકને પીવા માટે નથી, મારા ભારત દેશની પ્રજા તરસી છે. મારા પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે હું ગંગાજીને લઈ આવ્યો. ત્યારે જન્નુ ઋષિએ કીધું કે આ ગંગાને બહાર કાઢું ખરા, પણ શરત એક કે આ સ્થાન ઉપર મારું અવિચળ સ્થાન રહેવું જોઈએ. અને ત્યારે આ ગંગાજીનું નામ પડ્યું જાહ્નવી. ગંગાજીનું નામ પડ્યું જાહ્નવી. અવર નદી સમ એના દિલમાં હેજી જોગીડે મુજને જાણી. અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી. ત્રિપુરારીનો ત્રિપુરારીનો ગર્વ ઉતારી એને પાતાળે લઈ જાવ તાણી. જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. આ જન્નુ ઋષિના આશ્રમને પવિત્ર કર્યો અને ગંગાજીનું નામ પડ્યું જાહ્નવી. જાહ્નવી ત્યાંથી આગળ ચાલ્યા. કપિલ મુનિનો આશ્રમ હતો. એ કપિલ મુનિના આશ્રમની બાજુમાં આવ્યા. સગર રાજાના 60,000 પુત્રો જે કપિલ ભગવાનના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયેલા હતા, એનો મોટો ઢગલો પડેલો હતો. અને એ મોટો ભસ્મનો જે ઢગલો હતો એના ઉપરથી ગંગાજી ચાલ્યા. 60,000 સગર પુત્રો પિતૃઓ દિવ્ય ગતિને પ્રાપ્ત થયા. અને પરીક્ષિત રાજાએ વિચાર કર્યો મનમાં કે જેના માટે મેં ગંગાજીનું તપ કરેલું હતું, મારા પિતાએ તપ કરેલું હતું, મારા દાદાએ તપ કરેલું હતું, એ ગંગાજી
આ મારા પિતૃના રાખના ઢગલા ઉપરથી પસાર થયા કે નહીં એ જોવાના માટે પોતાનો રથ ઊભો રાખ્યો અને ભગીરથ રાજાએ પાછું વળીને જોયું કે મારા પિતૃનો ઉદ્ધાર થયો કે નહીં. એ વખતે ગંગાજી કપિલાશ્રમની અંદર સમાઈ જવાને માટે લાગ્યા. બોલ શ્રી ગંગે માત કી જય. આ ગંગાજી અડધા ભારતની અંદર ફેર્યા છે. ભગીરથ રાજાનો તો એવો વિચાર હતો કે મારા આખા દેશમાં ગંગાજીને ફેરવવા છે. કોઈ પ્રદેશ રણ ન રહીએ, કોઈ પણ પ્રદેશમાં પાણીની તંગી ન રહીએ, આખા ભારત દેશની અંદર મારે ગંગાજી પધરાવવા છે. પણ ભગીરથ રાજાએ પાછું જોયું અને ગંગાજી તો કે ત્યાં કપિલાશ્રમની અંદર સમાઈ ગયા. અને પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી મહારાજ, પછી ગંગાજીનું શું થયું? ત્યારે સુખદેવજી મહારાજ કહેવાને માટે લાગ્યા કે પરીક્ષિત, ભગીરથ રાજાએ ગંગાજીની સ્તુતિ કરી કે પ્રભુ ગંગા મૈયા, હજી તો તમારે ભારત દેશને પલાળવો બાકી છે. ત્યારે ગંગાજીએ કીધું કે હે ભગીરથ, આપણી શરત હતી એ મુજબ તે પાછું જોયું એટલે હું અહીં સમાઈ ગઈ. હવે હું બહાર નીકળી શકું નહીં. પણ આખા ભારત દેશની અંદર મારા 12 નામ છે. જે મનુષ્ય મારા 12 નામ બોલી અને સ્નાન કરે, તર્પણ કરે, પૂજન કરે તો ત્યાં ગંગાજીનો વાસ થશે. નલિની નંદિની સીતા, નલિની નંદિની સીતા, ઉમા ચ પશુવર્ધિની, આગ્નેયાદિક્રમેણેવ શાખા સ્તંભે પ્રતિષ્ઠિતઃ. ઓમ નલિની નંદિની સીતા, મિત્રા જાહ્નવી સરસ્વતી. આ ભગવાન ભગવતીના 12 નામ છે. અને ગંગે ગંગેતિ યો બ્રુયાત, યોજના નામ સતૈરપી. 1000 યોજન દૂરથી પણ તમે ગંગા ગંગા બોલો અને પાણીનો લોટો તમારા અંગ ઉપર રેડો તો પણ તમને ગંગાજીનું સ્નાન પ્રાપ્ત થાય. આ ગંગાજીનું આવું અદ્ભુત ચરિત્ર છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહી દીધું કે આવા જહ્નુ નામના ઋષિ થયેલા હતા. અંજલિમાં ગંગાજળને પી આખી ગંગાને પી ગયા હતા. અગત્ય મુનિ હતા ને, અગત્ય મુનિ એ આખો દરિયો પી ગયા હતા. હે, અને આ જહ્નુ ઋષિ તો કે ગંગા મૈયાને પી ગયા. હવે એમના વંશની અંદર આગળ આવ્યા તો બલાકના અજક નામના પુત્ર થયા, જહ્નુના પુરુ નામના પુત્ર થયા, અને એમના અજક નામના પુત્ર થયા, એના કુશ નામના પુત્ર થયા, એના કુશાંબુ નામના પુત્ર થયા, કુશાંબુના તનય નામના પુત્ર થયા, તનયના પુરુ નામના પુત્ર થયા, અને વસુ અને કુભનામ એમ 4 પુત્રો થયા હતા. કુશાંબુના ગાધી નામના પુત્રો થયા. જહ્નુ ઋષિની 7મી પેઢીએ ગાધી રાજા થયેલા હતા. આ ગાધી રાજાને સત્યવતી નામના દીકરી હતા. ગાધી રાજાને સત્યવતી નામના એકદમ સ્વરૂપવાન, ગુણવાન, તેજસ્વી એવા સત્યવતી દેવી બહુ પ્રખ્યાત બનેલા હતા. અને રુચિ ઋષિ, બ્રહ્માજીના માનસ પુત્ર રુચિ, એ રુચિ ઋષિ તપશ્ચર્યા કરી રહ્યા હતા. અને બ્રહ્માજીની આજ્ઞા થઈ કે રુચિ ઋષિ, તમારું તપ સિદ્ધ થયું, તમારું તપ પૂરું થયું છે, તમારા તપથી અમે પ્રસન્ન થયા છીએ. હવે તમે જાઓ સંસારમાં, લગ્ન કરો અને તમારો સંસાર ભોગવો, તમારા તપને વિરામ આપો, તમારું તપ અતિ થઈ ગયું. બ્રહ્માજીની આવી આજ્ઞા થઈ એટલે રુચિ ઋષિ ઉઠ્યા સમાધિમાંથી અને લગ્ન કરવા માટે સંસારમાં આવ્યા. રુચિ ઋષિએ સમાધિમાં જોયું તો ગાધીરાજની આ સત્યવતી દીકરી હતી ને, એની અંદર સંપૂર્ણ સતીના લક્ષણો જોયા કે આ સત્યવતીને સાથે લગ્ન કરવા છે. અને ગાધીરાજની પાસે ગયા અને એમની દીકરીની માગણી કરી. ત્યાં માગું નાખ્યું. ગાધીરાજે વિચાર કર્યો કે આ રુચિ ઋષિ છે એ તેજસ્વી છે, બ્રાહ્મણ છે, પણ મારી દીકરી તો રાજકન્યા છે,
એ તો રાજપાટમાં રહી છે, રાજ દરબારમાં રહી છે. આ ઋષિની ઘેર જંગલમાં કેવી રીતે મારી દીકરી રહી શકશે? એટલે આ ગાધી રાજાને મન ન થયું ત્યાં દીકરી દેવાનું. હે એટલે રુચિ ઋષિને ના ન પાડી શક્યા કે હું કન્યા નહીં આપું, એમ તો કહેવાય નહીં. કારણ કે ઋષિ છે, શ્રાપ દઈ દે તો એક કરતા બીજું થાય. એટલે મીઠી ભાષામાં એમ કીધું કે અમે ક્ષત્રિય લોકો છીએ અને તમે બ્રાહ્મણો છો, પણ જો તમારે મારી દીકરીની સાથે લગ્ન કરવા હોય ને તો 1000 સફેદ ઘોડા જેનો ડાબો કાન કાળો હોય એ કાંબોજ નામના 1000 ઘોડા મને આપો તો હું તમને મારી દીકરી પરણાવું. હે રુચિક ઋષિએ વિચાર કર્યો કે મેં તો કોઈ દિવસ સંપત્તિ ભેગી કરી નથી, મેં કોઈ દિવસ સંપત્તિને મોહ રાખ્યો નથી, મારે ઘેર 1000 ઘોડા ક્યાંથી હોય? એટલે વરુણદેવનો યજ્ઞ કર્યો, વરુણદેવની પ્રાર્થના કરી કે હે વરુણ ભગવાન અહીં પધારો. વરુણનું આવાહન કર્યું પોતાના કમંડળની અંદર. વરુણનો મંત્રો બોલ્યા, ઓમ ઇમં મે વરુણ શ્રુતિ હવ મધ્યા ચ મૃડય ત્વામવસ્યુરાચકે ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે યજમાનો હવિર્વેહી અહેડમાનો વરુણે હવો યુરુસગો સમા ન આયુઃ પ્રમોખી. ઓ વરુણ ઇહ ગચ્છ ઇહ તિષ્ઠ સ્થાને ચાત્ર શિરો ભવ. અને વરુણ ભગવાન આવ્યા. મંત્રાધીન દેવતાઓ છે, બ્રાહ્મણો મંત્ર બોલે એટલે વરુણને આવવું પડે. વરુણ રાજા પધાર્યા, વરુણ દેવ પધાર્યા. બોલો રુચિ ઋષિ હું સેવા કરું? જાઓ 1000 ઘોડા જેનો ડાબો કાન કાળો હોય અને ઉત્તમ પ્રકારના કુળવાન ઘોડા હોય ને એવા 1000 લઈ આવો. દેવતાઓને આજ્ઞા કરી રુચિ ઋષિએ અને વરુણ ભગવાન પોતાના લોકમાંથી 1000 ઘોડા લઈ આવ્યા જેનો ડાબો કાન કાળો હતો. અને ગાધી રાજાને કીધું કે આ ગાધી રાજા આ 1001 ઘોડા રાખ તારી ગમાણમાં, દે મને તારી દીકરી. અને ગાધી રાજા શરમાઈ ગયા. પોતાની સત્યવતી દીકરી હતી એ રુચિક ઋષિને પ્રાપ્ત કરાવ્યા. રુચિક ઋષિ અને સત્યવતીનો સંયોગ થયો. એમાંથી જમદગ્નિ નામના ઋષિ પ્રગટ થયા. રુચિક ઋષિના દીકરા જમદગ્નિ. રુચિક ઋષિ સત્યવતી રાણીની સાથે સંયોગ કરી રહ્યા છે અને એ પુત્ર પ્રાપ્તિ માટે તો કે એક અનુષ્ઠાન કરેલું હતું. એ અનુષ્ઠાન કરતા હતા ને એટલે એક ત્રાંબાના લોટાની અંદર દેવતાઓનું આહ્વાન કર્યું કે આમાંથી દેવતાઓ પધારે. ત્યારે આ ગાધીરાજના પત્ની જે હતા ને એણે કીધું કે દીકરી તારે ઘેર આવો પુંસવન નામનો યજ્ઞ ચાલે છે અને તારે ભાઈ તો છે નહીં, તું એકની એક દીકરી છો, તો જમાઈરાજને એવી વિનંતી કર કે અમારે ઘેર પણ દીકરો થાય. હે ગાધીરાજને દીકરો હતો ને સત્યવતી એક જ દીકરી હતી એટલે સાસરા અને જમાઈ બંનેને ત્યાં દીકરા થાય એવો સંકલ્પ મૂકીને 2 જુદા જુદા કળશ તૈયાર કર્યા. રુચિક ઋષિએ કીધું કે મારું અનુષ્ઠાન ચાલે છે તો રાણી તમારા પિતા માટે પણ હું પ્રયત્ન કરીશ. અને આ રુચિક ઋષિ પોતાના મંત્રબળથી દેવતાઓને કળશમાં બોલાવ્યા, બે કળશની અંદર. હવે રાતનો સમય હતો અને સત્યવતી રાણી પોઢેલા હતા, એમના માતા પણ ત્યાં આવેલા હતા અને એ પણ પોઢેલા હતા. હવે સત્યવતીને મનમાં એવું થયું કે આ મારા પતિ રુચિક ઋષિ જે અનુષ્ઠાન કરે છે, મારા માટે જે કળશ કરે છે ને તૈયાર, એમાં કંઈક વધારે મંત્ર બોલાય છે. હે એમાં વિશેષ બળ, એમાં તપ, એમાં વધારે પુણ્ય મૂક્યું હોય છે.
મારા માતા માટે જે કળશ તૈયાર કર્યો છે એમાં કદાચ ઓછું પુણ્ય મૂક્યું હશે. એટલે આ જ્યારે યજ્ઞની વિષ્ટિ પૂરી થઈ અને કીધું કે આ બંને કળશ છે, સત્યવતીને કીધું કે આ કળશનું જળ તારે પીવાનું છે અને આ બીજો કળશ છે ને એ તારા માતાને અર્પણ કરવાનો છે. એમ કરીને રુચિક ઋષિ પોતાના અનુષ્ઠાનમાં બેઠા. સત્યવતીને એમ થયું કે મારો કળશ છે ને એના કરતાં આ કળશમાં થોડુંક ઓછું તો પૈસે, એટલે પોતાનો કળશ હતો પોતાના બાને આપી દીધો અને મમ્મીનો કળશ હતો એનું જલ પોતે પાન કરી દીધું. રુચિક ઋષિ પોતાનું સંધ્યાવંદન કરીને આવીને જોયું અને પૂછ્યું કે રાણી, બરોબર તમે કળશનું પાન કર્યું ને? ત્યારે આ સત્યવતી શરમાઈ ગયા ને કીધું કે હે સ્વામીનાથ, તમે જે મને કળશ આપેલ નહોતો મારા મમ્મીને પીવડાવી દીધો છે અને એમનું જે કળશનું જળ હતું ને એ હું પી ગઈશ. આટલો ફેરફાર મેં કર્યો જ. મને એમ કે મારા દીકરા કરતાં મારો ભાઈ હવાયો થાય. દીકરીને પોતાના માવતરનું બહુ હોય, એના ઉપર બહુ પ્રેમ હોય માવતર ઉપર. એટલે આ સત્યવતીએ પણ એવું કર્યું, પોતા માટે જે કળશ કરેલો હતો એ પોતાના માતાને પીવડાવી દીધો અને માતા દ્વારા જે કળશ નિર્માણ કરાવેલો હતો એ પોતે પી ગયા. રુચિક ઋષિએ કીધું કે બહુ ગંભીર ભૂલ કરી ગયા તમે રાણી, તમે બહુ મોટી ભૂલ કરી. કાં? તો કે તમારા માતા માટે જે મેં કળશ અભિમંત્રિત કરેલો હતો એની અંદર તો કે ઘોર ક્ષત્રિય બાળક જન્મવાનો હતો અને તમારા માટે જે મેં કળશ તૈયાર કરેલો હતો એમાં બ્રાહ્મણનું લોહી ઉત્પન્ન થાય, બ્રાહ્મણ જેવો તેજસ્વી પુરુષ ઉત્પન્ન થાય એવા મંત્રો મેં કરેલા હતા. હવે તો આ ભૂલ થઈ ગઈ. તમારા મમ્મીને જે દીકરો ઉત્પન્ન થશે ને એ ભયંકર ક્રોધી, ભયંકર શસ્ત્ર ચલાવવા વાળો થશે અને તમારે ત્યાં દીકરો થશે ને એ જે છે ને તમારો ભાઈ જે થશે એ તો જે છે ને વેદ વેતા પુરુષ જેવો થશે. આ કળશ આડો અવડો થઈ ગયો એનું ફળ. અને માતા સત્યવતીને ઘેર તો કે જમદગ્નિ ઋષિ પધાર્યા અને પોતાનો જે ભાઈ હતો એને ત્યાં વિશ્વામિત્ર નામના ઋષિ ઉત્પન્ન થયા. ગાંધીરાજની ત્યાં વિશ્વામિત્ર ઋષિ ઉત્પન્ન થયા અને સત્યવતીને ત્યાં જમદગ્નિ ઋષિ ઉત્પન્ન થયા. આ સત્યવતીએ બહુ પ્રાર્થના કરી કે મારો દીકરો આવો ઘોર ન બને. ત્યારે રુચિક ઋષિએ કીધું કે તમારો દીકરો નહીં તો દીકરાનો દીકરો પણ ઘોર બનશે. અને જમદગ્નિ ઋષિને ત્યાં રેણુકા નામના સ્ત્રીની સાથે સંયોગ થયો અને એમાંથી પરશુરામ ભગવાનનો જન્મ થયો. બોલીએ શ્રી પરશુરામ ભગવાન કી જય. કેવા પરશુરામ બીના? બ્રાહ્મણ હોવા છતાં ક્રોધનો અવતાર અને ક્ષત્રિયો કરતાં પણ વધારે બાણાવળી. જે ક્ષત્રિયોને બાણ ચડાવતા ન આવડે ને એટલા બાણ ચડાવતા પરશુરામને આવડે. એ કોઈ એવું હથિયાર નથી કે પરશુરામ ન વાપરી શકે. એવા તેજસ્વી એવા બળવાન પરશુરામ બન્યા. ભગવાન મહાદેવજી ઉપર પ્રસન્ન થયા અને મહાદેવજીએ કીધે કે પરશુરામ, મારું આ ધનુષ્ય હું તને આપું છું, જા દૈત્યોનો સંહાર કર. ભગવાન મહાદેવજીએ પરશુરામને પોતાનું સારંગ પિનાક નામનું ધનુષ્ય આપેલું હતું અને પિનાક નામનું ધનુષ્ય લઈ આ પરશુરામે 21 વખત ક્ષત્રિયોનો સંહાર કરેલો હતો. 21 વખત આ પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો વંશ કાઢી નાખ્યો. પરશુરામ ભગવાનના ભયથી કેટલાક ક્ષત્રિયો વયા જાય અને પછી પાછા બીજા ક્ષત્રિયો એમાંથી ઉત્પન્ન થાય. પણ 21 વખત આ પરશુરામ ભગવાને તો કે ક્ષત્રિયોનો સંહાર કરેલો હતો. આવા ચંદ્રવંશની અંદર રાજાઓ થયેલા હતા અને એ રાજાઓ જુદા જુદા પ્રકારના સ્વધર્મને પ્રાપ્ત કરવાવાળા હતા. અને જીતેન્દ્રિય એવા ક્ષત્રિયો પરશુરામ દ્વારા જ્યારે એ કુળનો વારંવાર ક્ષય કરવામાં આવ્યો હતો અને કાર્તવીર્ય નામના રાજા હતા જેને 1000 હાથ હતા. સહસ્ત્રાર્જુન એનું નામ હતું. 1000 હાથ હતા અને એ પરશુરામના
માસીના દીકરા ભાઈ થતા હતા. અને આ સહસ્ત્રાર્જુન રાજા એક દિવસ ફરતા ફરતા જમદગ્નિ ઋષિના આશ્રમની અંદર આવ્યા. જમદગ્નિ ઋષિની આશ્રમની અંદર જ્યારે આ સહસ્ત્રાર્જુન આવ્યા અને સહસ્ત્રાર્જુને જોયું કે આ રાજાના સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિના આશ્રમની અંદર પધાર્યા અને જમદગ્નિ ઋષિની પાસે કામધેનુ ગામ હતું. કામધેનુ નામની ગાય જમદગ્નિ ઋષિની પાસે હતી. સહસ્ત્રાર્જુન રાજા પોતાનું એક સૈન્ય લઈને ભેગા આવ્યા અને જમદગ્નિ ઋષિએ કીધું કે મારા આશ્રમમાં તમે રોકાઓ. સહસ્ત્રાર્જુને કીધું કે મારી પાસે આવડું મોટું સૈન્ય છે, આ બધા સૈન્યોને ખાવા પીવા માટે બહુ મોટો રસાલો જોઈએ, એ તમે ઋષિ